આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 44। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન। વળી સ્તુતિ કરતા બ્રાહ્મણો આગળ કહે છે કે, હે સ્વામિન, લક્ષ્મી દેવીની પ્રસન્નતાને અર્થે રચેલા અતિશય વિશાળ અને કાળ માયાના ભય રહિત વૈકુંઠ ધામને વિશે વિષ્ણુ સ્વરૂપે આપ જ નિવાસ કરીને રહો છો। ચાતુર્માસના સમયને વિશે ક્ષીરસાગરમાં કોમળ શેષની મહાશૈયા ઉપર શ્રી યોગેશ્વર સ્વરૂપે આપ જ યોગનિદ્રાનો સ્વીકાર કરો છો। તે સમયે લક્ષ્મી દેવી આપના ચરણની ચંપી કરીને સેવા કરે છે। તેજોમય સૂર્યમંડળના મધ્ય ભાગમાં હિરણ્યમય પુરુષ સ્વરૂપે તમે જ નિવાસ કરો છો। ત્રેતાગ્નિના મધ્ય ભાગમાં અનેક યજ્ઞના પતિ એવા યજ્ઞ નારાયણ સ્વરૂપે પણ તમે જ નિવાસ કરીને રહ્યા છો। વળી બદરિકાશ્રમધામને વિશે પાપીઓના પાપને હરતા તમે જ શ્રી નર નારાયણ સ્વરૂપે ભરતખંડના નિવાસી ભક્તોને અર્થે તીવ્ર તપશ્ચર્યા કરીને સુખી કરો છો। હે ભગવન, તમે જ કળિયુગના દોષોનું નિવારણ કરો છો। રાધારમાની સાથે ક્રીડા કરો છો, મુરલીનો નાદ કરો છો, અને ગોલોક ધામના સ્વામી શ્રી કૃષ્ણ પણ તમે જ છો। અવ્યાકૃત ધામને વિશે ભક્તજનોને સુખ આપો છો ને સમગ્ર વિશ્વનું રક્ષણ કરો છો। તેમજ તમે મહાલક્ષ્મીએ યુક્ત ભૂમાપુરુષ સ્વરૂપે પણ બિરાજો છો। હે યોગેશ્વર, તમે સમગ્ર જીવ પ્રાણી માત્રના આત્મા છો। આશ્રિત જનોના કાળ માયાના ભયને ભાંગો છો। દેહધારી જીવાત્માઓને આત્યંતિક કલ્યાણના પ્રદાતા છો। તેમજ હે શ્રી હરિ, આપના ચરણ કમળ એ જ અમારું એક પરમાર્થ સ્વરૂપ આશ્રય સ્થાન છે। તેથી અમને માયાના બંધનમાંથી મુક્ત કરીને અમારી દુર્બુદ્ધિને દૂર કરો। આ પ્રકારે ભગવાન શ્રી હરિની આરતી ઉતારીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ શ્રી હરિના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રભુ, અમારું ભવસાગરથી રક્ષણ કરો। ત્યારે તેમની પ્રાર્થનાના શબ્દો સાંભળીને પ્રસન્ન થયેલા સંતોના શ્યામ શ્રી હરિએ તેઓને અભયદાન અર્પણ કર્યું। અભય વરદાન પ્રાપ્ત થવાથી સર્વે વિપ્રોના મન સ્વસ્થ બન્યા। ત્યારબાદ શ્રી હરિની આજ્ઞા થવાથી પ્રસન્ન થયેલા સર્વે વિપ્રો સભામાં ઉપસ્થિત થયા ને પોતાની જાતને કૃતાર્થ માનવા લાગ્યા। ને એ અવસરે ભગવાન શ્રી હરિ વિપ્રો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિપ્રવર્યો, આજ દિવસથી આરંભીને તમે સર્વે મારા થયા છો। તેથી તમારે હવે સંસારના ભયથી ડરવું નહીં। તમે સર્વે દૈવ સંબંધી ને પિતૃ સંબંધી ધર્મનું પાલન કરીને ભગવાન શ્રી કૃષ્ણની આદરપૂર્વક દ્રઢ ભક્તિ કરો, જેનાથી અંતે તેમના ધામની પ્રાપ્તિ થશે। હે રાજન, ભગવાન શ્રી હરિના આવા વચનો સાંભળીને શાસ્ત્રવેત્તા વિદ્વાન વિપ્રો શ્રી હરિને જ પ્રત્યક્ષ પરમાત્મા જાણીને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે, હે નારાયણ, હે હરિ, હે સ્વામિન, હે મુમુક્ષુ જનોના પરમ આશ્રય સ્વરૂપ, આજ અમને અમારા મનુષ્ય દેહની સફળતા પ્રાપ્ત થઈ છે। વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે સદગ્રંથોને વિશે જે સર્વનિયંતા પરમેશ્વરનું વર્ણન આવે છે, તે પરોક્ષ પરમેશ્વર તમે જ અહીં પ્રત્યક્ષ સ્વરૂપે અમારા નયન ગોચર બનીને બિરાજો છો। આવો નિશ્ચય અમારા અંતરમાં અમને થયો છે। અમે કર્મ બંધનથી મુક્ત થયા, તેથી આજ કૃતાર્થ થયા છીએ। સમગ્ર સત્શાસ્ત્રો આપના સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે।
એમ અમે જાણીએ છીએ. શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, મહાવૈકુંઠ, બદરિકાશ્રમ, ક્ષીરસાગર, અગ્નિમંડળ, સૂર્યમંડળ વગેરે સ્થાનોને વિશે બિરાજતા આપને ભિન્ન ભિન્ન સ્વરૂપે અમે પૂર્વે સમજતા હતા. તેમજ આ ધામના પરમેશ્વર સત્ય છે ને આ ધામના પરમેશ્વર સત્ય નથી. આ પ્રકારના વાદ વિવાદો અમે અનેક પંડિતોની સાથે કર્યા, પરંતુ અત્યારે સમાધિનિષ્ઠ પુરુષોના વચનોથી તમને જ સર્વ કારણના કારણ સ્વરૂપે સમજીએ છીએ. હે સ્વામિનારાયણ, હે વિભુ સ્વરૂપ, અમે સર્વે આજથી શ્રી કૃષ્ણ નામધારી એવા આપની જ નવ પ્રકારની ભક્તિ કરીશું. હે પ્રભુ, આપે જે દૈવ સંબંધી કર્માનુષ્ઠાન કરવાનો આદેશ આપ્યો તેના વિશે અમારે તમને કંઈક પૂછવાની ઈચ્છા છે. તે તમે કૃપા કરીને શ્રવણ કરો. અમે સર્વે આપના ચરણના અનન્ય આશ્રિત થયા ને કૃતાર્થ બન્યા છીએ. તેથી દૈવ સંબંધી ને પિતૃ સંબંધી કર્મનું અનુષ્ઠાન કરવાનું અમારે શું પ્રયોજન છે? હે વિભુ સ્વરૂપ ભગવન, તેથી અમે પ્રયોજન વિનાના તે કર્મના અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા ક્લેશને છોડવા ઈચ્છીએ છીએ. કારણ કે અમારા અંતરમાં સ્વર્ગાદિક લોકના અલ્પસુખની લેશમાત્ર પણ ઈચ્છા નથી. હે પ્રભુ, અમે નિર્ધાર કરેલો કર્મત્યાગ સંબંધી વિચાર યોગ્ય છે કે અયોગ્ય છે? એ પ્રશ્ન અમે પૂછીએ છીએ. એનો યથાર્થ ઉત્તર જણાવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વિદ્વાન વિપ્રોનો પ્રશ્ન સાંભળીને શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા ને તેમની પ્રશંસા કરીને મનોહર વાણીથી કહેવા લાગ્યા કે, હે વિપ્રો, તમને ધન્ય છે. શાસ્ત્ર અધ્યયન તમે સફળ બનાવ્યું છે. ભક્તિ રહિત પુરુષોને અર્થે શાસ્ત્ર કેવળ ભાર રૂપ જ છે. તેનું તેમને કોઈ ફળ નથી. શાસ્ત્ર અધ્યયનથી જે જાણવાનું છે તે તમે જાણ્યું જ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે વસ્તુ પણ આપને પ્રાપ્ત થઈ છે. આ પ્રમાણે તમે તમારા અંતર્માન સમજો. હે વિપ્રો, દૈવ સંબંધી તેમજ પિતૃ સંબંધી કર્મ વેદોક્ત છે. તેનો ત્યાગ કરવાનું તમે કહો છો તે અમારો સિદ્ધાંત નથી. જ્યાં સુધી શરીરની સ્મૃતિ છે ત્યાં સુધી આળસ ને પ્રમાદનો ત્યાગ કરીને મારા આશ્રિતે વર્ણાશ્રમને ઉચિત સ્વધર્મનું પાલન અવશ્ય કરવું જરૂરી છે. બુદ્ધિમાન મારા આશ્રિતે જાણી જોઈને વૈદિક કર્મનો ત્યાગ ન કરવો. કારણ કે સમાધિનિષ્ઠ પુરુષોનો સ્વયં કર્મ જ ત્યાગ કરે છે. મુક્ત સ્થિતિને પામેલા પુરુષો પણ સ્વધર્મનો ત્યાગ કરી ન શકે. તો મુમુક્ષુ જનો મૂઢ માણસની પેઠે કર્મોનો ત્યાગ કેવી રીતે કરી શકે? જે પુરુષ ભક્તિ અથવા જ્ઞાનનું અવલંબન લઈ બુદ્ધિપૂર્વક ધર્મનો ત્યાગ કરે છે તે પુરુષો ભક્તિ અને જ્ઞાનથી ભ્રષ્ટ થઈને નરકને પ્રાપ્ત કરે છે. માટે હે વિપ્રો, સમગ્ર ધર્મનો વિસ્તાર સ્કંદપુરાણ અંતર્ગત શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી એકાગ્ર મનપૂર્વક જાણવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના વચનો સાંભળીને વિપ્રોએ તેમને વંદન કર્યા ને ફરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ, આપના કહેવા પ્રમાણે જ અમે સર્વે વર્તન કરીશું. આ પ્રમાણે શ્રી હરિએ શ્રીનગરમાં પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો હતો. ભગવાન શ્રી હરિ સભામાં ઉપસ્થિત ભક્તજનોને નિરંતર સદ્ધર્મનો બોધ આપતા ને હજારો મનુષ્યો શ્રી હરિનો આશ્રય કરતા હતા. હે રાજન, ભગવાન શ્રી હરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા ધર્મભક્તિનું પોષણ કરીને શ્રીનગરમાં પ્રબોધિની એકાદશીના ઉત્સવ સુધી નિવાસ કરીને રહ્યા હતા. હે રાજન, પછી તો ધર્મનંદન શ્રી હરિ
શ્રીનગર નિવાસી ભક્તજનોને સંતોષ પમાડીને ધર્મ મર્યાદાનું સ્થાપન કરીને ગુજરાતની રાજધાની શ્રીનગર શહેરમાંથી વિદાય થયા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ભગવાન શ્રી હરિએ શ્રીનગરને વિશે પોતાનો અલૌકિક પ્રતાપ જણાવીને મહાવિદ્વાનોને પોતાનો આશ્રય કરાવ્યો. એ નિરૂપણ નામે 44મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.